અને હવે જોઈશું સમાચાર વિસ્તારથી। ગુજરાતનું આર્થિક પાવરહાઉસ ગણાતું અને હીરા ટેક્સટાઇલ ઉદ્યોગ માટે સમગ્ર દેશમાં આગવી ઓળખ ધરાવતું સુરત શહેર એક તરફ ઊંચા સાક્ષરતા દર, ઝડપી વિકાસ અને સ્માર્ટ સિટી મોડેલ માટે જાણીતું છે, પરંતુ બીજી તરફ શહેરનો ચિંતાજનક રીતે ઓછો સેક્સ રેશિયો હવે અનેક ગંભીર સવાલ ઊભા કરી રહ્યો છે। શિક્ષણ અને આધુનિકતામાં આગળ હોવા છતાં મહિલા ભ્રૂણ હત્યા અને જાતિ આધારિત ભેદભાવ જેવા મુદ્દાઓ હજુ પણ સમાજમાં જીવંત હોવાનો સંકેત મળી રહ્યો છે। આવી સ્થિતિ વચ્ચે હવે પીસીપીએનડીટી એક્ટના અમલમાં બેદરકારી મુદ્દે આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવેલી કાર્યવાહી સમગ્ર મામલાને વધુ ગંભીર બનાવી રહી છે। રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સુરત જિલ્લા આરોગ્ય તંત્રને પાઠવવામાં આવેલી કારણદર્શક નોટિસ બાદ સમગ્ર આરોગ્ય વિભાગમાં ખળબળાટ મચી ગયો છે। સામાન્ય રીતે વિકાસ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોજગાર અને ઝડપી શહેરીકરણ માટે ચર્ચામાં રહેતું સુરત શહેર હવે આરોગ્ય વિભાગ સાથે જોડાયેલા ગંભીર મુદ્દાને કારણે ચર્ચાના કેન્દ્રમાં આવ્યું છે। રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા જિલ્લા એપ્રોપ્રિએટ ઓથોરિટી તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર અનિલ પટેલને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે। નોટિસમાં સુરત જિલ્લામાં પીસીપીએનડીટી એક્ટના અમલમાં ગંભીર બેદરકારી દાખવાઈ હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે। સરકારનું માનવું છે કે મહિલા ભ્રૂણ હત્યા જેવા ગુનાઓને રોકવા માટે બનાવવામાં આવેલા આ કાયદાના અમલમાં કોઈ પણ પ્રકારની ઢીલાસ ગંભીર પરિણામો આપી શકે છે। અત્રે ઉલ્લેખનીય છે કે પીસીપીએનડીટી એક્ટ હેઠળ ગર્ભમાં બાળકની જાતિ તપાસ કરવી, તેની માહિતી આપવી અથવા તે માટે કોઈ પણ પ્રકારની મદદ કરવી સંપૂર્ણપણે ગેરકાયદેસર માનવામાં આવે છે। રાજ્ય સરકાર દ્વારા વર્ષોથી દીકરી બચાવો અને સ્ત્રી પુરુષ સમાનતા જાળવવા માટે અનેક અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે। તેમ છતાં સુરત જિલ્લામાં કેટલીક હોસ્પિટલ અને સોનોગ્રાફી સેન્ટરોમાં ગેરરીતિ થતી હોવાની માહિતી અને ફરિયાદો સતત મળી રહી હતી। રાજ્ય કક્ષાના ઉચ્ચ અધિકારીઓ દ્વારા અગાઉ પણ આ બાબતે તંત્રને એલર્ટ કરવામાં આવ્યું હતું, છતાં કેટલાક કેસોમાં સમયસર અને કડક કાર્યવાહી કરવામાં આવી નહોતી। સરકાર દ્વારા પાઠવવામાં આવેલી નોટિસમાં સ્પષ્ટ જણાવાયું છે કે સુરત જિલ્લામાં નોંધાયેલા સોનોગ્રાફી સેન્ટરો અને હોસ્પિટલોના સુપરવિઝન, મોનિટરિંગ અને નિયમિત તપાસ કરવાની સીધી જવાબદારી સંબંધિત અધિકારીઓની હતી। તેમ છતાં નિયમોના અમલમાં બેદરકારી સામે આવતા હવે સરકાર દ્વારા ખુલાસો માંગવામાં આવ્યો છે। સરકારના મતે આ માત્ર વહીવટી બેદરકારીનો મુદ્દો નથી, પરંતુ મહિલા સુરક્ષા અને કાયદાના અમલ સાથે જોડાયેલો અત્યંત ગંભીર વિષય છે। આ સમગ્ર મામલો ત્યારે વધુ ચર્ચામાં આવ્યો જ્યારે સુરતની એક હોસ્પિટલમાં ગર્ભ પરીક્ષણ અને ગેરકાયદેસર જાતિ તપાસ થતી હોવાની ગુપ્ત માહિતી બહાર આવી। આ માહિતીના આધારે આરોગ્ય વિભાગ, જિલ્લા તંત્ર, પોલીસ દ્વારા સંયુક્ત તપાસ હાથ ધરવામાં આવી હતી। તપાસ દરમિયાન હોસ્પિટલના દસ્તાવેજો, નોંધપોથી, દર્દીઓની વિગતો અને વિવિધ મેડિકલ પ્રક્રિયાની તપાસ કરવામાં આવી હતી। તપાસ બાદ અનેક સવાલો ઊભા થયા કે જો અગાઉથી ફરિયાદો અને માહિતી મળી રહી હતી તો સમયસર કડક કાર્યવાહી કેમ કરવામાં આવી નહોતી। કારણદર્શક નોટિસમાં હવે સંબંધિત અધિકારીઓ પાસેથી નિર્ધારિત સમય મર્યાદામાં જવાબ માંગવામાં આવ્યો છે। સરકાર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જો યોગ્ય જવાબ રજૂ કરવામાં નહીં આવે તો નિયમો મુજબ શિસ્તાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે। નોટિસ બહાર આવતા જ સમગ્ર આરોગ્ય વિભાગમાં ખળબળાટ મચી ગયો છે અને હવે લોકો પણ જાણવા માંગે છે કે શું આ મામલે આગળ વધુ મોટા ખુલાસા થશે કે કેમ। સરકાર દ્વારા ફરી એક વખત સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે દીકરી અને દીકરો બંને સમાન છે અને જાતિ આધારિત ભેદભાવને કોઈ પણ રીતે સહન કરવામાં આવશે નહીં। પીસીપીએનડીટી એક્ટ હેઠળ ગર્ભમાં બાળકની જાતિ તપાસ કરવી ગંભીર ગુનો ગણાય છે અને તેમાં સંડોવાયેલા લોકો સામે કડક સજા થઈ શકે છે। ત્યારે હાલ તો સુરત સહિત સમગ્ર ગુજરાતમાં આ મામલો ચર્ચાનો વિષય બન્યો છે અને હવે